વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે સર્વિસ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ. પાણી ભરાવાના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે શું છે સમગ્ર સમસ્યા અને વાહન ચાલકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જો આ સમગ્ર અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીજી ન્યૂઝ ગુજરાતી અને હું છું અલ્પેશ નાયક. ગુજરાતભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે પ્રાંતિજના તાજપુર પાસે આવેલ બ્રિજના છેડે સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા રોડ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ સર્વિસ રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન બનાવવામાં આવી છે, પરંતુ વરસાદી પાણીનો ગટર લાઇન મારફતે યોગ્ય નિકાલ ન કરવામાં આવતા ગટર લાઇનનું પાણી બ્રિજના છેડે ઉભરાઈ બહાર આવ્યું હતું. પરિણામે સર્વિસ રોડ તેમજ નેશનલ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બાઇક જેવા નાના વાહનો પાણીમાં બંધ પડી જતા વાહન ચાલકોને ધક્કો મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી. ત્યારે બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો પણ આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તંત્રની બેદરકારીના કારણે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે સત્વરે ગટર લાઇનમાં રહેલા વરસાદી પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોએ તંત્ર સમક્ષ માંગ ઉઠવા પામી છે.